હેલો ગાઈઝ, વેલકમ ટુ માય કિચન ચેનલ. જો તમને મારી વિડીયો પસંદ આવતી તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ્સ. અને આજે આપણે બનાવવાના છે એકદમ નવી રીતે બ્રેડની ટિક્કીઓ. ભજીયા પણ તમે ભૂલી જશો, મોમોસ પણ તમે ભૂલી જશો. અને જો આ રીતે ઝટપટ બની જાય તેવી રેસીપી જો તમે આ રીતે ટ્રાય કરશો તો તમને ખાવાની તો મજા જ પડી જશે ફ્રેન્ડ્સ. તો ચાલો ફટાફટ બનાવવાનું આપણે સ્ટાર્ટ કરી લઈએ. તો મેં ચોપ કરેલી ડુંગળી, ચોપ કરેલી કોબીજ, 2 લીલી મરચી કટ કરેલી અને બ્રેડને લઈ લીધા છે. બ્રેડને આપણે એકદમ સરસ રીતે આ રીતે ભૂક્કો કરી લેવાનો છે. બ્રેડનો એક બાઉલમાં બ્રેડનો ભૂક્કો એડ કરીશું. ચોપ કરેલી કોબીજ, 2 લીલી મરચી, અનિયન એડ કરી લઈશું. ત્યારબાદ આપણે ગરમ મસાલો 1 ચમચી, 1 ચમચી હળદર, 1 ચમચી સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી લાલ મરચું એડ કરીશું, 1 ચમચી આમચૂર પાવડર એડ કરીશું અને 1 ચમચી આપણે ગાર્લિક પેસ્ટ એડ કરી લઈશું અને તેમાં થોડુંક પાણી એડ કરીશું અને એકદમ સરસ રીતે બેટરને મિક્સ કરી લઈશું. એકદમ બેટર સરસ રીતે આપણે બધું જ મિક્સ કરી લેવાનું છે. આ નાસ્તો એકદમ ફટાફટ બની જાય છે, તો જરૂરથી ટ્રાય કરજો તમે અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. તો આ રીતે આપણે ટિક્કીઓ બનાવી લઈશું અને ટિક્કીને બ્રેડના ભૂક્કામાં આ રીતે આપણે ડીપ કરી લઈશું અને તેલ ગરમ કરવા મૂકી દીધું હતું મેં. તો આ રીતે આપણે ફ્રાય કરી લઈશું બધી ટિક્કીઓને. તો મેં બધી જ ટિક્કીઓને તળવા માટે એડ કરી દીધી છે. તો તમે જોઈ શકો છો એક બાજુથી બ્રાઉન થઈ ગઈ છે. હવે આપણે બધી જ ટિક્કીઓને આપણે એક ડીશમાં કાઢી લઈશું. અને જો તમને અમારી વિડીયો પસંદ આવતી તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ્સ. આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરીને બ્રેડના ભૂક્કાથી આપણે સર્વ કરી લઈશું. આવી રેસીપી માટે આવતા વિડીયોમાં મળીએ, ત્યાં સુધી બાય બાય.